આ 7 સંકેતો તમને બતાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિઓ હાજર છે। આવા ઘરમાં બીમારીઓ આવે છે અને પૈસા ગમે તેટલા તમે કમાવો પણ તમારા હાથમાં રહેતા નથી। મિત્રો, એવું પણ બની શકે કે આ કોઈ ખરાબ શક્તિ તમારા ભૂલને કારણે અથવા તમારા શત્રુના કારણે તમારા ઘરમાં પ્રવેશ કર્યો હોય। આવા વ્યક્તિને શરીરમાં અચાનક દુખાવો, કમરમાં દુખાવો અથવા તો પગના તળિયે લાઈ ભરવી અને રાત્રે ઊંઘ ન આવવી અને ઊંઘમાં ખરાબ સપના આવવા, આવા સંકેતો મળે તો સમજી લેવું તમારી ઉપર કોઈ ખરાબ શક્તિનો છાયો છે। તો સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો, કારણ કે વિડીયોમાં અમે તમને તેને દૂર કરવાના ઉપાય પણ જણાવીશું। જ્યારે વ્યક્તિને આ સંકેતો મળે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કંઈ સારું થતું નથી। મન ખૂબ નિરાશા અનુભવે છે, દરેક કામમાં અડચણો, કામ બગડે, આપણા જ ઘરની વસ્તુઓ વિચિત્ર લાગવા લાગે છે, મનમાં એક અજાણ્યો ભય વધવા લાગે છે। તમે જે પણ કામ કરો તેમાં તમને સફળતા નથી મળતી। ઘણી વખત આપણી ઈચ્છા વિરુદ્ધ પણ કેટલીક ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે તે આપણા જીવનમાં નિરાશા પેદા કરવા લાગે છે। આવો અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે વધતી નકારાત્મકતા દર્શાવે છે। 1. કોઈની હાજરીનો અહેસાસ। ઘણી વખત આપણે આપણા જ ઘરમાં કેટલાક વિચિત્ર અવાજો સાંભળીએ છીએ જે આપણે પહેલા ક્યારેય સાંભળ્યા નથી। જાણે કોઈની હાજરી સાંભળીને અચાનક જ દરવાજો ખુલતો હોય, કંઈક ખંજવાળવાનો કે કંઈક પડવાનો અવાજ, જેના કારણે અમને ખ્યાલ આવે છે કે અમારા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ પણ હાજર છે। 2. ક્યારેક એવું બને છે કે ઘરમાં કોઈ પરફ્યુમનો ઉપયોગ નથી કરતું અને છતાં પણ ક્યાંકથી કોઈ પ્રકારની વાસ આવે છે। કેટલીકવાર તેને સારું પણ માનવામાં આવે છે, પરંતુ તે ઘરમાં કોઈ અજાણી શક્તિની હાજરીનો સંકેત પણ હોઈ શકે છે। શક્ય છે કે કોઈ ભૂત પ્રેત તમારી પાસેથી પસાર થઈ હોય। 3. અચાનક એક દરવાજો ઝડપથી બંધ થઈ જાય। એવું બની શકે છે કે તમારા ઘરના કોઈ રૂમનો દરવાજો થોડો ધક્કો માર્યા પછી પણ જોરદાર અવાજ સાથે ઝડપથી બંધ થઈ જાય। આવું થવું સારું માનવામાં આવતું નથી। શક્ય છે કે કોઈ અજાણી નકારાત્મક શક્તિ એ રૂમમાં રહેવા લાગી હોય અને તમને તેની જાણ પણ ન હોય। જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે। ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આવી ખરાબ શક્તિઓ મહિલાઓને વધુ પકડે છે। મહિલાઓને માસિક અનિયમિત થવું, કમરમાં અતિસિદ્ધ દુખાવો, રાત્રે ઊંઘમાં એવું લાગ્યું કે છાતી પર કોઈ બેસી ગઈ હોય અને અચાનક જ આંખ ખુલી જવી। જો આવું પણ તમારી સાથે થાય છે તો તમારે નીચે દર્શાવેલ ઉપાય ચોક્કસ કરવા જોઈએ। નંબર 4. જો તમારા ઘરની દિવાલો પર અચાનક વિચિત્ર ફોલ્લીઓ દેખાવા લાગે અને તમારા ઘરનું પ્લાસ્ટર અચાનક કોઈ સીલ વગર પડી જાય તો તે કોઈ બીજાની હાજરીનો સંકેત હોઈ શકે છે। દિવાલો પર કોઈના ખંજવાળના નિશાન અથવા હાથની છાપ પણ દેખાઈ શકે છે। આ સંકેતો સારા માનવામાં આવતા નથી। 5. ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓની અસર એવી હોય છે કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણી પાછળથી કોઈ બીજું પણ દેખાઈ રહ્યું છે। પછી જ્યારે આપણે પાછળ વળીએ છીએ ત્યારે આપણને કોઈ દેખાતું નથી। જો કોઈ દુષ્ટ શક્તિ આપણા ઘરમાં ભૂતના રૂપમાં આવે તો આવું થઈ શકે છે। 6. ઘરમાં કેટલીક વસ્તુઓની એક નિશ્ચિત જગ્યા હોય છે। જો આ વસ્તુઓ પોતાની જગ્યાએથી ગાયબ થવા લાગે છે તો સમજી લેવું જોઈએ કે કોઈ અજાણી શક્તિ તમારા ઘરમાં પ્રવેશી ગઈ છે, કારણ કે આ વસ્તુઓ કોઈ અદૃશ્ય શક્તિની ફેવરિટ બની ગઈ હશે। 7. જો અચાનક પવનનો એક ઝાટકો આવે અને તમને અથડાવે તો એવું લાગે કે તમને કોઈએ સ્પર્શ કર્યો છે તો તમે વિચારવામાં ખોટા નથી। આ સંકેતો દ્વારા દુષ્ટ શક્તિઓ તેમની હાજરીનો અહેસાસ કરાવે છે। મિત્રો, આ હતા અમુક એવા સંકેતો જે ઘરમાં કોઈ અદૃશ્ય શક્તિનો અહેસાસ કરાવે છે। મિત્રો, આ ખરાબ શક્તિઓને દૂર કરવાનો એક સરળ અને ચમત્કારી ઉપાય જે હું તમને જણાવવા જઈ રહ્યો છું। નંબર 1. મંગળવારના દિવસે
પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો તમારા ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. તેની નિયમિત પૂજા કરો, એટલે કે સવાર સાંજ અગરબત્તી કરવી જરૂર છે. નંબર 2, નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ અવશ્ય લગાવો અને રોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવો. નંબર 3, ઘરમાંથી ખરાબ શક્તિઓને દૂર કરવા માટે એક લીંબુ લો અને આખા ઘરમાં 7 વખત ફેરવીને અને કોઈ વ્યક્તિ હોય એના ઉપરથી 7 વખત ઉતારીને ચૂલામાં બાળી દો. યાદ રાખો, લીંબુ ઉતારતી વખતે તમારે તમારી કુળદેવીનું નામ ચોક્કસ લેવું જોઈએ. આમ કરવાથી ખરાબ શક્તિઓ તમારા ઘરથી દૂર થશે. જો તમને આટલું કરવામાં પણ પરિણામ ના મળે તો તમારે તમારી કુળદેવીને અખંડ દીવો 21 દિવસ સુધી ચાલુ રાખવાનો છે. મિત્રો, ઉપાય કરવાથી ચોક્કસપણે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.